હા, જરા મોડું થઈ ગયું. કોર્ટમાં એક મર્ડર કેસને લઈને જરા દલીલ ચાલી રહી હતી, તો એમાં જ અટવાયેલો હતો હું. જ્યારે આપના બાપુજી જીવતા હતા તો હું ઘણીવાર એમને મળવા માટે આવતો હતો. મારા બાપુ જ્યારે જીવતા હતા ત્યારે તેમણે જે વસિયત બનાવી હતી મારે એ જોવી છે. એ વસિયત આપ જોશો તો આપ બેભાન થઈ જશો. નહીં, એવું નહીં થાય. આપ આ બેકારની વાતો કેમ કરો છો? રાજકુમારીજી, આપની સાથે બેકારની વાતો કરીને મને શું ફાયદો? કેમ શિવબાહુ, તમારું શું કહેવું છે? હું શું કહી શકું એમાં? આપ જે કહેશો એના પર હું વિશ્વાસ કરીશ. મારા જેવા સંજોગો છે, મારે વિશ્વાસ કરવો જ પડશે. એક દીકરી પોતાના પિતા વિશે ના સાંભળી શકે એવી બધી વાતો આ શિવભાઉએ મને બતાવી દીધી છે. શું તમારી પાસે પણ એવું કંઈક છે જે મને નથી ખબર? આપના પિતાજીએ મણિકંઠ રાજને વારિસ બનાવીને પૂરા હોશે ખોશે જે વસિયતનામું બનાવ્યું છે એ સંપત્તિમાંથી આપને એક ઢેક્યું પણ નહીં મળે. તમામ સંપત્તિ ચેલાપુરના રાજકુમાર અને સુનેનાના નામે કરી દીધી છે. તમારો કહેવાનો મતલબ છે કે મારે રાજકુમારીજી અને બાકીના બધા લોકોને સુનેના સામે ભીખ માંગવી પડશે? મારા બાપુની આવી વસિયત બનાવવા માટે તમને બંનેને કેટલા રૂપિયા મળી રહ્યા છે એ રાજકુમારી સુનેના પાસેથી? હું ખોટું નહીં બોલું. મને 1.5 લાખ રૂપિયા મળ્યા છે. હું તો એ જ કહીશ જે મને કહેવામાં આવ્યું છે. અરે મેં વસિયતમાં એક બીજી વાત પણ છે કે સંપત્તિના બદલે પૂરા 11 કરોડ 93 લાખ રૂપિયા જલ્દીથી જલ્દી રોકડા કરી રાજકુમારી સુનેનાને દેવા પડશે. અને જો નહીં દઈ શક્યા તો ભદ્રકાલી મંદિરની સાથે સાથે બધી સંપત્તિ જપ્ત થઈ જશે. પણ એના પહેલા બાપુ એક બીજી વસિયત પણ બનાવી હતી. એ વસિયત ક્યાં છે જેમાં મોહિની દીદીને પણ ભાગ આપવામાં આવ્યો છે? એ તો ઇનવેલિડ થઈ ચૂકી છે. હવે નઈ વસિયત પ્રમાણે આપને સંપત્તિમાંથી એક ઢેકું પણ નથી મળવાનું. આ રહ્યા વસિયતના કાગળ. જો તમારે આ કાગળ કોઈને દેખાડવા હોય તો દેખાડો અને વિચાર વિમર્શ કરી નિર્ણય લો. મને મળવાની ઈચ્છા હોય તો જણાવી દેજો. સમય મળ્યો તો હું હાજર થઈ જઈશ. આપનું મન હોય તો. હવે નીકળું છું, રાહુ મામાજી. જેની જીભ ચાલવાથી લોકોના શ્વાસ ઉભા રહી જાય છે એને કહે છે ગોવર્ધન વકીલ. ત્યારે જ તો તમને બધા લોકો કાતિલ ગોવર્ધન કયા કરે છે. તમે સાચે જ કમાલના છો. એ તો છું, પણ તમે જ્યારે મારા વખાણ કરો છો ને ત્યારે મને ડર લાગે છે કે તમે કોઈ બોમ્બ ફોડવાના છો. વકીલ સાહેબ, હા, જરા ઉભા રહ્યો. આ એ જ મહાવત છે જેના વિશે મેં તમને કહ્યું હતું. આની સાથે ડખો નહીં કરતા, કઈ પણ રીતે ફોસલાવીને અહીંથી નીકળી જાઓ. મહેલમાં આવી પોતાની મનહૂસ જીભનો ઉપયોગ કરી રાજકુમારીજીનું દિલ દુખાવી જઈ રહ્યા છો. આમ કેમ જઈ શકો છો? કેમ નહીં જઈ શકું? હા, તું મોલી ગામનો છે ને? શું તો? સાંભળો, ત્યાં તને કોઈ મળવા માંગે છે. મળીને ચાલ્યા જજો. હમ 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 હમ